विद्यार्थी मित्रों, स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश फ्लेमिंगो सप्लिमेंटरी रीडर रीड पेन 3 डेज पार्ट 2 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું। પાર્ટ 2 ની અંદર આમાં ધ વિન્ડો comprehension to man both dash 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 a blank wall। વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 2 ની અંદર છેલ્લા સેન્ટેન્સ ની અંદર જોયું હતું the boy's biggest weakness had become his biggest strength કે છોકરાની સૌથી મોટી નબળાઈ તેની સૌથી મોટી તાકાત બની। ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો હતો। હવે વિદ્યાર્થી મિત્રો પાર્ટ 2 માં જોઈએ તો ધ વિન્ડો એટલે કે બારી। two men both seriously ill occupied the same hospital room। બે માણસો એમ કહે છે કે ખૂબ જ ગંભીર હોય એક એમ કહે છે કે હોસ્પિટલના રૂમમાં એમ કહે છે કે હતા। one man was allowed to sit up in his bed for an hour a day to drain the fluids from his lungs। અને એક માણસને એમ કહે છે કે લંગ્સ એટલે ફેફસા એટલે કે તેના ફેફસામાંથી પ્રવાહી કાઢવા એમ કે દિવસમાં 1 કલાક તેના પથારી પર એમ કે છે કે બેસવા દેવામાં એમ કે છે કે આવતો। his bed was next to the rooms on the window અને તેનો જે પથારી રૂમની એમ કે છે કે બારીની બિલકુલ એમ કે છે કે નજીક હતી। the other man had to spend all his time flat on his bed અને બીજા માણસે તેનો જે બધો સમય તેની પીઠ ફેલાવી પસાર કરવો પડતો। વિદ્યાર્થી મિત્રો બેડ બેડ એટલે પલંગ પથારીના અર્થમાં છે અને બેડ બેડ એટલે કે ખરાબ। the man talked for hours on end એટલે કે બંને માણસો એમ કહે છે કે કલાકો સુધી એમ કહે છે કે વાતો કરતા। END end એટલે અંત સુધી અને AND end એટલે અને। they spoke about their wives and families, their homes, their jobs, their involvement in the military service where they had been on vacation। વાઇવ્સ એટલે કે વાઇફનું બહુવચન વાઇવ્સ WIVES F કે FE નો V કરવાથી બહુવચન બની શકે। તો કે તેઓ તેમની પત્ની પરિવાર ઘર પછી તેઓને એમ કહે છે કે કાર્ય લશ્કરી સેવામાં ભરતી વિશે વાતો એમ કહે છે કે કરતા। and every afternoon when the man in the bed next to the window could sit up, he would pass the time by describing to his roommate all the things he could see outside the window। અને એમ કહે છે કે દરરોજ એમ કહે છે બપોરે જ્યારે બારીની બાજુએ આવે પથારી પર એમ કહે છે કે માણસ બેસતો ત્યારે એમ કહે છે કે તે બારીની બહાર જે કંઈ પણ એમ કહે છે નિહાળતો તે બધાનું કે દ્રશ્યનું એમ કહે છે કે વર્ણન તેના રૂમના જે સાથીદાર જે છે તે સાથીદારને એમ છે કે કહેતો। the man in the other bed would live for those 1 hour periods where his world would be broadened and impended by all the activity and color of the outside world। હવે કે જે બીજા પથારી પર એમ કે રહેલો જે માણસ તે એમ કહે છે કે 1 કલાકના કે આનંદ સાથે એમ કે જીવતો કે જ્યાં તેનું એમ કહે છે કે વિશ્વ જેમ છે કે મોટું અને એમ કહે છે કે રસપ્રદ બની જતું। the window overlooked a park with a lovely lake, the man had said। અને માણસ કહેતો હતો કે
બારીની બહાર એમ કે સુંદર તળાવવાળું બગીચો અથવા તો ઉદ્યાન છે. Ducks and swans played on the water while children sailed their model boats. એટલે કે બતક અને હંસ એમ કહે છે કે પાણીમાં રમતા હતા જ્યારે એમ કહે છે કે બાળકો એમ કહે છે કે સવારી કરે છે. Lovers walk arm in arm amid flowers of every color of the rainbow. હવે શું કહે છે મેઘ ધનુષ્ય સરખા એમ કહે છે કે ફૂલોના દરેક રંગમાં એમ કહે છે કે લવર્સ એટલે કે પ્રેમીઓ એકબીજાના હાથમાં હાથ પરોવીને એમ કહે છે કે ચાલે છે. Grand old trees graced the landscape and a fine view of the city skyline could be seen in the distance. એટલે કે મોટા એમ કે છે કે જૂના વૃક્ષો પ્રકૃતિને કે સુંદર બનાવે છે અને કે શહેરની સુંદર જે સ્કાય લાઇન થોડે એમ કે દૂર એમ કે દેખાય છે. As the man by the window described all these in exquisite detail, the man on the other side of the room would close his eyes and imagine the pictures seen. શું કે છે બારી પાસે એમ કે જે રહેલો માણસ સુંદર વર્ણન કરતો હતો ત્યારે એમ કે રૂમમાં બીજો માણસ તેની આંખો બંધ કરીને તે એમ કે ચિત્રના દ્રશ્યની એમ કે કલ્પના કરતો. One warm afternoon, the man by the window described a parrot passing by. અને એમ કે હુફાની બપોરે એમ કે બારી પાસેના માણસ એમ કે બાજુમાંથી પસાર થતી જે પરેડ જે છે એ પરેડનું એમ કે વર્ણન કર્યું. Although the other man could not hear the band, he could see it in his mind's eyes as the gentleman by the window portrayed it with descriptive words. બીજો માણસ એમ કહે છે કે બેન્ડને સાંભળી શકતો નહોતો અને છતાં પણ એમ કહે છે કે તેણે પોતાને એમ કહે છે મનોચક્ષુથી એમ કહે છે કે તે જોયું અને બારી પાસે એમ કે રહેલા માણસે વર્ણાત્મક શબ્દથી એમ કહે છે કે તેઓની એમ કહે છે કે જાણ કરી. Unexpectedly an alien thought entered his head. અને કે અચાનક એમ કે તેના મગજમાં એમ કે છે એલિયન એમ કે પ્રવેશ કર્યો. Why should he have all the pleasure of seeing everything while I never get to see anything? એટલે કે શા માટે હતો તો શા કારણે એમ કે તેને જે કે બધું જોવાનો આનંદ મળવો જ્યારે મને કંઈ પણ કે જોવાનું મળતું નથી. It didn't seem fair. અને એમ કે તે યોગ્ય ન હતું. As the man thought fermented, the man felt ashamed at first. અને જ્યારે એમ કે માણસનો વિચાર ઉશ્કેરાયો ત્યારે એમ કે તે માણસે કે સૌપ્રથમ તેને એમ કે શરમ આવી. But as the days passed and he missed seeing more sights, his envy allowed into resentment and soon turned him sour. એટલે કે પરંતુ કે જેમ જેમ દિવસ એમ કે પસાર થતા ગયા તેમ તેમ એમ કે બધું દ્રશ્યો જોવાનું ચૂકતો ગયો તેની જે ઈર્ષા જે છે એમ કે ધીમે ધીમે એમ કે ઘટવા લાગી. He began to brood and found himself unable to sleep. અને તે એ વાત વિશે એમ કે વિચારવા લાગ્યો કે જેમ જેમ કે તેને દુઃખી બનાવ્યો અને એમ કે તેની જે ઊંઘ હતી એમ કે તેને આવતી નહોતી. He should be by that window and that thought now controlled his life. અને એમ કે ત્યારે તે બારી પરનું એમ કે ધ્યાન આપવું જોઈએ અને હવે એમ કે તે વિચારે તેના એમ કે
જીવનને અંકુશમાં કે લાવ્યું. લેટ વન નાઇટ એઝ હી લે staring the ceiling, the man by the window began to cough. એટલે કે એક મધરાત્રે એમ કે તેમ કે સીલિંગ સામે તેમ કે છત સામે એમ કે જોતો હતો ત્યારે એમ કે બારી પાસે એમ કે માણસને કફ એટલે કે ઉધરસ એમ કે આવવા લાગી. He was choking on the fluid in his lungs. અને તે એમ કે તેના ફેફસામાં એમ કે પ્રવાહીને કારણે એમ કે ગુંગળાવા લાગ્યો. The other man watched in the dimly lit room as the struggling man by the window groped for the button to call for help. અને બીજા માણસ એમ કે નિશ્ચિત ભાવે એમ કે પ્રકાશિત જે રૂમ હતી એમ કે ઓરડીમાં જોયું કે બારી પાસે એમ કે માણસ કણસતો હતો એમ કે અને એમ કે મદદ માટે એમ કે બટન શોધતો હતો. Listening from across the room, he never moved, never pushed his own button, which would have brought the nurse running. શું કે છે બાજુને એમ કે ઓરડીમાં એમ કે સંભળાઈ શકે તેવા માટે એમ કે તેને ખસવા પ્રયત્ન કર્યો પણ તે એમ કે ખસી શક્યો નહીં, બટન દબાવી શક્યો નહીં કે જેનાથી એમ કે જે પરિચારિકા હતી એમ કે દોડી આવે. In less than 5 minutes, the coughing and choking stopped along with the sound of breathing. 5 મિનિટ પછી જેમ કે અંદર કે ઉધરસ અને ગુંગળાવાનું કે બંધ થઈ ગયું, સાથોસાથ એમ કે શ્વાસનો અવાજ એમ કે. Now there was only silence, deathly silence. હવે એમ કે પૂરેપૂરો એમ કે શાંતિ એમ કે હતી. The following morning, the day nurse arrived to bring water for their bath. અને બીજા દિવસની સવારે એમ કે પરિચારિકા તેમના કે સ્નાન માટે પાણી લઈને આવી. When she found the lifeless body of the man by the window, she was saddened and called the hospital attendant to take it away. No words, no push. જ્યારે કે તેણીને એમ કે બારી પાસેના માણસને એમ કે નિર્જીવ શરીર જે નિર્જીવ શરીર જોયું ત્યારે તેને એમ કે તેને દુઃખી થઈ અને તે લઈ જવા માટે હોસ્પિટલના જે એટેન્ડન્ટ જે કે હાજરી પુરાવાવાળા જે છે એને કે બોલાવ્યા. કોઈ એમ કે શબ્દો નહીં, કોઈ એમ કે દુઃખ પણ નહીં. As soon as it seemed appropriate, the man asked if he could be moved next to the window. અને જેવું એમ કે બધું જ યોગ્ય થઈ ગયું ત્યારે એમ કે માણસે પૂછ્યું કે શું તેમ કે બારી તરફ એમ કે ખસી શકે ખરો એમ કે. The nurse was happy to make the switch and after making sure he was comfortable, she left him alone. અને એમ કે પરિચારિકા કે ખુશ હતી, સ્વિચ એમ કે ચાલુ કરી અને તે એમ કે આરામદાયક હતો તેને એમ કે ખાતરી કર્યા પછી તેણીને એમ કે તેને એમ કે એકલો છોડી દીધો. Slowly, painfully, he propped himself up on one elbow to take his first look. અને કે ધીમે ધીમે પીડાપૂર્વક શારીરિક રીતે કે કોઈને એમ કે ટેકો કરી લઈને એમ કે તેને પોતાની એમ કે જાતે પોતાનું પ્રથમ દ્રશ્ય એમ કે જોવા માટેનો પ્રયત્ન કર્યો. Finally, he would have the joy of seeing it all himself. He strained to slowly turn to look out the window beside the bed. It faced a blank wall. અને અંતે એમ કે તેણે પોતાની જાતે કે બહારનું દ્રશ્ય જોવા માટેનો આનંદ માણ્યો. તેણે કે પથારીની બાજુમાં કે બારીની બહાર જોવાનો કે વધુ પડતો પરિશ્રમ એમ કે કર્યો. તેની સામે એમ કે દીવાલ ન હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ 2 the window to man both dash a blank wall. ફર્સ્ટ ક્વેશ્ચન જે છે what was the man whose bed was near the window suffering from? The man whose bed was near the window was suffering from fluid in his lungs. Second, what had the other patient to do? The other patient had to keep sleeping flat on his bed all the time. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આ પેરેગ્રાફની અંદર કોમ્પ્રેહેન્શનમાંથી પ્રશ્નોના જવાબ તમે તમારી જાતે બનાવી દેજો. અહીંયા
વિદ્યાર્થી મિત્રો પાર્ટ 2 પૂર્ણ કરીએ છીએ. આપણે પાર્ટ 3 ની અંદર આગળ તેની ચર્ચા કરીશું.